હેલો ગાઈસ, કેમ છો? મજામાં ને? ઇન્ડોઆઈસમાં એકવાર ફરીથી આપ સૌનું સ્વાગત છે. આજનો આપણો પહેલો આર્ટિકલ કતરના બારામાં છે. જુઓ ન્યૂઝ શું છે. કતરે પોતાના દેશમાં લેબર લોઝમાં મેજર રિફોર્મ્સને અનાઉન્સ કર્યા છે. એટલે કે મજૂર માટેના જે કાયદા છે તો તેમાં મેજર રિફોર્મ્સને કતર દ્વારા અનાઉન્સ કરવામાં આવ્યા છે. તો જુઓ, ખાસ કરીને જે ગલ્ફ કન્ટ્રીઝ છે ને, તો તેમાં એક કફાલા સિસ્ટમ જોવા મળે છે. આ કફાલા સિસ્ટમ એક્ઝામ માટે ખૂબ જ રેલેવન્ટ છે. અને જે ગલ્ફ કન્ટ્રીઝમાં કતર પહેલી એવી કન્ટ્રી બની ગઈ છે જેને આ કફાલા સિસ્ટમને અબોલિશ કરી છે. કારણ કે જે મજૂરો હોય ને એની માટે ખૂબ જ અનજસ્ટિફાઈડ સિસ્ટમ હતી. તો આના વિશે હું તમને આજે ડિટેલમાં ઇન્ફોર્મેશન આપવાનો છું. તો આપણે પહેલાં ઇનિશિયલી ન્યૂઝથી શરૂઆત કરીએ કે કતરે જે મેજર રિફોર્મ્સ અનાઉન્સ કર્યા એમાં સૌથી પહેલો રિફોર્મ શું છે. તો જો સૌથી પહેલો રિફોર્મ તો એ છે કે હવે જે પણ માઇગ્રન્ટ વર્કર જે કતરની અંદર કામ કરતા હશે, માની લો કે આપણે ઇન્ડિયાનું જ એક્ઝામ્પલ લઈએ. ઇન્ડિયામાંથી જે સધર્ન સ્ટેટ છે ને, તો એમાંથી જે કેરલા છે, કર્ણાટકા છે, એના સિવાય જે તમિલનાડુ છે, તો આથી ઘણા બધા જે માઇગ્રન્ટ વર્કર છે, તો આ જે ગલ્ફ કન્ટ્રી છે તો એની અંદર કામ કરવા માટે જતા હોય છે. તો જે માઇગ્રન્ટ વર્કર હોય ને એ જ લોકો જ્યારે કતરની અંદર નોકરી કરવા માટે જાય તો ત્યારે એક વખત એક જગ્યાએ આ લોકો જ્યારે જોબ લઈ લે પછી આ માઇગ્રન્ટ વર્કરે પોતાની જોબને ચેન્જ કરવી હોય તો એની માટે પોતાના જે એમ્પ્લોયર એટલે જે કામમાં રાખનારા જે માલિકો હોય તો એની પરમિશન લેવી પડતી હતી. આવી સિસ્ટમ પહેલાં પ્રિવેલેન્ટ હતી. સમજી ગયા? તો આને જ છે ને અત્યારે અબોલિશ કરવામાં આવી છે. કારણ કે એક વસ્તુ તમે યાદ રાખો કે કોઈ પણ આ પ્રકારની ઓથોરિટી જ્યારે એમ્પ્લોયરને આપવામાં આવે તો એમ્પ્લોયર શું કરે, જે વર્કર છે તો એનું શોષણ કરે. કારણ કે અલ્ટિમેટ એને પરમિશન કોને આપવાની હોય તો એમ્પ્લોયરે આપવાની હોય. તો આ કન્ડિશનની અંદર એમ્પ્લોયર શું કરતા હતા, જે મજૂરો હોય તો એનું શોષણ કરતા હતા કે ભાઈ અમે તમને પરમિશન આપશું નહીં, તમારે ફક્ત ને ફક્ત મારી કંપની જે છે તો એની અંદર જ કામ કરવાનું છે. એની માટે પછી જે વર્કર હોય તો એને ક્યાંક ને ક્યાંક ઓછા પૈસા આપીને પણ એમની સાથે શોષણ કરીને એમને કામ કરવામાં આવતું હતું. અને આ જે રૂલ હતો તો એનો આ લોકો મિસયુઝ કરતા હતા. અને એને જ ધ્યાનમાં લઈને જે કતર છે તો એને આ જે સિસ્ટમ છે તો એને અબોલિશ કરી દીધી છે કે કોઈ પણ વર્કરે હવે જોબને ચેન્જ કરવી હોય તો એમાં એમ્પ્લોયરની પરમિશન લેવી પડશે નહીં. આપણે જેમ અત્યારે ઇન્ડિયામાં જેમ અત્યારે એક જગ્યાએ કોઈ પ્રાઇવેટ કંપનીમાં વ્યક્તિ કામ કરે છે તો એને ભાઈ મજા નથી આવતી કે ભાઈ અહીંયા આ લોકો મારું શોષણ કરે છે, તો તમે શું કરો, એ જ દિવસે પોતાનું રેઝિગ્નેશન આપીને બીજી જગ્યાએ નોકરી કરો. ભાઈ નોકરી ક્યાં નથી, પરંતુ આ જગ્યાએ આવું થતું હતું. એક વખત વર્કર જોઈન કરી દે પછી એને પોતાના એમ્પ્લોયર પાસેથી પરમિશન લેવી પડે કે ભાઈ તમે અમને પરમિશન આપો, અમારે બીજી જગ્યાએ કહેવાય ને કે નોકરી કરવી છે. તો પેલો તો ભાઈ પરમિશન આપવાની ના પાડે કે ભાઈ તમારે મારી જ કંપનીમાં કામ કરવાનું છે. તો આ જે સિસ્ટમ છે તો એને અબોલિશ કરી દીધી છે. એના સિવાય હવે કતરની અંદર મિનિમમ મંથલી વેજીસ છે તો એને લાગુ કરી દેવામાં આવી છે. એટલે કે જે દરેક વર્કર છે તો એને મિનિમમ $274 મંથલી વેજીસ એને આપવી પડશે. તો આ પણ એક સારો એવો રિફોર્મ છે. કારણ કે જે પહેલાંની વેજીસ હતી એના કરતાં 25% જે ઇન્ક્રીમેન્ટ છે તો એ કરી દેવામાં આવ્યું છે. એટલે કે મિનિમમ $274 તો આપવા જ પડશે. તો આ તમને ખબર પડી ગઈ. અને જો ખાસ કરીને આ જે રિફોર્મ છે તો અત્યારે એનું એક રૂલ બનાવવામાં આવ્યું છે. આને અનાઉન્સ ક્યારે કરવામાં આવ્યા હતા તો કતરના જે અમીર છે તો એના દ્વારા જે રિફોર્મ છે તો એને ઓક્ટોબર 2019માં જ અનાઉન્સ કરવામાં આવ્યા હતા. અને ત્યારે જે આપણી ઇન્ડોઆઈસની પીપીટી ચાલતી હતી ત્યારે મેં આના વિશે ઓલરેડી કવર કરેલું છે. પણ અત્યારે હું તમને એકદમ બીજી વખત ઓપોર્ચ્યુનિટી મળી છે તો હું તમને ડિટેલમાં સમજાવી દઉં કે કતરના અમીરે આ જે રિફોર્મ છે તો એને ઓક્ટોબર 2019માં અનાઉન્સ કર્યા હતા. પરંતુ હવે એક આના વિશેનો લો બની ગયો છે, એટલા માટે અત્યારે ફરીથી ન્યૂઝમાં આવ્યું છે. અને આ જે ફર્સ્ટ રિફોર્મ્સ હેઝ અબોલિશ ધ અનજસ્ટિફાઈડ કફાલા સિસ્ટમ. યાદ રાખજો, હવે આ કફાલા સિસ્ટમ વિશે હું તમને મેં તમને શરૂઆતમાં ઇન્ફોર્મેશન આપી, પણ અત્યારે હું તમને એકદમ પરફેક્ટ ટર્મમાં કહું છું કે આ કફાલા સિસ્ટમ છે તો એને કતરે અબોલિશ કરી દીધી છે. તો આ કફાલા સિસ્ટમમાં થાય છે શું, તો જુઓ ખાસ કરીને કફાલા સિસ્ટમમાં શું હોય કે જે પણ વર્કર હોય તો એને પોતાની જોબને ચેન્જ કરવી હોય ને તો એમ્પ્લોયર પાસેથી નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ લેવું પડે. અને આપણે શોર્ટમાં શું કહીએ છીએ, NOC કહીએ. હવે આ નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ કોણ આપે? એમ્પ્લોયર આપે. કોને આપે? વર્કરને આપે. પછી જે વર્કર છે તો બીજી કંપનીમાં બતાવે કે ભાઈ જો આ મારું નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ છે અને કે ભાઈ મેં કોઈ જે કંપની જે જોબ જ્યાંથી છોડી છે ત્યાં કોઈ ખરાબ કામ કર્યું નથી, કોઈ ભ્રષ્ટાચાર કર્યો નથી, કે મારું જે પરફોર્મન્સ છે તો ત્યાં બેસ્ટ હતું, પરંતુ મારે જીવનમાં કંઈક આગળ વધુ છે એટલે હું બીજી કંપનીમાં આવ્યો છું. આ પ્રકારનું નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ લેવું પડે. પરંતુ તમને લાગે છે કોઈ પણ જે એમ્પ્લોયર છે એની પાસે આ પ્રકારની ઓપોર્ચ્યુનિટી હોય તો એ જે એમ્પ્લોયી છે તો એને આ પ્રકારનું નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ આપી દે? ક્યારે નથી આપતા. અને આના જ હિસાબથી શું થતું હતું કે જે એમ્પ્લોયર છે તો એને શોષણ કરવાનું એક માધ્યમ મળી જતું હતું. ક્યારે પણ નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ આપતા ન હતા અને મજૂરોને ઓછા પૈસા આપીને પણ એમનું શોષણ કરાવીને એમની પાસે કામ કરાવતા હતા. તો આ જ જે સિસ્ટમ છે એટલે કે જે એમ્પ્લોયર છે તો એની પાસેથી જે નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ માઇગ્રન્ટ વર્કરે લેવું પડતું હતું, એ જે સિસ્ટમ છે તો એને જ કફાલા સિસ્ટમ કહેવાય ને, એને હવે અબોલિશ કરી દીધી છે. તો હું આશા રાખું છું તમને હવે આ કફાલા સિસ્ટમમાં સમજ પડી ગઈ હશે. જે માઇગ્રન્ટ વર્કર હોય ઇન્ડિયામાંથી, માની લો કે
કતર છે તો એમાં નેચરલ જે ગેસ છે તો એ વધારે જોવા મળે છે. તમને બધાને ખબર હશે કે નેચરલ ગેસ માટે જે કતર છે તો એ રીચ જોવા મળે છે અને એનું એક્સપોર્ટ પણ વધારે છે. તો માન લો કે કોઈ નેચરલ ગેસની કંપનીમાં ઇન્ડિયાનો કોઈ વર્કર કામ કરે છે અને એને XYZ નામની કંપનીમાં કહેવાય ને કે જોબ લઈ લીધી, પછી XYZ કંપનીને છોડ્યું હોય ને તો આ XYZના માલિક પાસેથી એને NOC લેવું પડે, નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ લેવું પડે, અને પછી જ એ વ્યક્તિ એ સર્ટિફિકેટ બતાવીને બીજી જગ્યાએ જોબ લે છે. તો આ પ્રકારને કહેવાય ને કે કોઈ પણ જેની પાસે ઓથોરિટી હોય તો એને જો શોષણ કરવા મળતું હોય તો અત્યારે એક હ્યુમન નેચર છે કે શોષણ કરવા મળે તો શોષણ કરે જ તે, અને આનાથી ઘણા બધા મજૂરોનું શોષણ થતું હતું. તો આ જે કફાલા સિસ્ટમ છે તો એને હવે અબોલિશ કરી દીધી છે. તો આ તમને ખબર પડી ગઈ. અને હવે વર્કરે કોઈ પણ એમ્પ્લોયરની જે માન લો કે જોબને ચેન્જ કર્યું હોય તો કોઈ પણ એમ્પ્લોયરની પરમિશન લેવાની જરૂર નથી. ફક્ત યાદ રાખજો, 2 વર્ષથી ઓછી જોબ કરી હોય, 2 વર્ષથી ઓછી જોબ કરી હોય તો એને ફક્ત 1 મહિનાની નોટિસ આપવી પડશે, અને 2 વર્ષથી વધારે જેટલો સમય એને નોકરી કરી હોય તો એને 2 મહિનાની જે નોટિસ છે તો એને એડવાન્સમાં આપવી પડશે. તો આ પણ મેં તમને સમજાવ્યું છે. આ તમારે યાદ રાખવાની જરૂર નથી, જસ્ટ એટલું જ યાદ રાખજો. કફાલા સિસ્ટમ છે તો એ ગલ્ફ કન્ટ્રીમાં જોવા મળે છે અને કતર પહેલી ગલ્ફ કન્ટ્રીઝ બની ગઈ છે, ગલ્ફ કન્ટ્રી બની ગઈ છે જેને આ કફાલા સિસ્ટમને જે અનજસ્ટિસ જે કફાલા સિસ્ટમ હતી તો એને અબોલિશ કરી દીધી છે. અને હવે જે મિનિમમ વેજ છે તો એને પણ $274 જે ડોલર છે તો એ મંથલી કરી દેવામાં આવી છે. અને આપણે જે કતરની કહેવાય ને કે રૂપિયામાં વાત કરીએ તો જે કતરના જે 1000 કતરી રિયાલ થાય તો એટલી જે મિનિમમ વેજ છે તો એ જે મજૂર છે તો એને આપવી પડશે. તો આ પણ તમને ખબર પડી ગઈ હશે. ધીસ રિફોર્મ્સ આર નાઉ એપ્લિકેબલ ટુ ધ વર્કર્સ ઓફ ઓલ નેશનાલિટીઝ ઇન ઓલ સેક્ટર્સ ઇન્ક્લુડિંગ ધ ડોમેસ્ટિક વર્કર્સ હુ વેર પ્રિવિયસલી એક્સક્લુડેડ. યાદ રાખજો, આ જે રિફોર્મ છે તો દરેક કન્ટ્રીના જે પણ મજૂરો કતરની અંદર કામ કરવા જશે તો એમને તો લાગુ પડશે જ, તે સાથે સાથે જે કતરના ડોમેસ્ટિક વર્કર હશે તો એમને પણ આ જે રિફોર્મ છે તો એનો ફાયદો મળી જશે. તો આ તમને ખબર પડી ગઈ. સિગ્નિફિકન્સ શું છે, તો આનું મહત્વ શું છે? તો જો ખાસ કરીને જે કફાલા સિસ્ટમ હતી આ મજૂરો માટે ખૂબ જ ખરાબ એક કહેવાય ને કે પરિસ્થિતિ ઊભી કરતી હતી. અને અત્યારે જે કતરે જે મૂવ લીધો તો એનો ખૂબ જ વખાણ જે ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન છે એને પણ કર્યા છે. અને જે ગલ્ફ રીજન છે તો આમાં મોટા ભાગની કન્ટ્રીમાં આ જે સિસ્ટમ છે તો કોમન છે, પરંતુ કતર જે ગલ્ફ કન્ટ્રી છે તો એમાં પહેલી કન્ટ્રી બની ગઈ છે જેને આ પ્રકારના રિફોર્મ્સ લીધા છે. અને લગભગ 4 લાખ જેટલા જે વર્કર જે કતરમાં જો કામ કરે છે તો આ લોકોને મિનિમમ વેજનો જે છે તો એ ફાયદો મળશે. અને કહેવાય ને કે ઇટ વિલ ઇન્ક્રીઝ ધ રેમિટન્સ ઇન ધ વર્કર્સ કન્ટ્રી ઓફ ઓરિજિન. એટલે કે કન્ટ્રી ઓફ ઓરિજિન શું થાય, એનો મતલબ શું થાય કે રેમિટન્સ આવશે. હવે કતરમાંથી જે લોકો ઇન્ડિયામાંથી જે લોકો કતરમાં કામ કરવા માટે ગયા છે મજૂરો, તો આ લોકો શું કરશે, કમાઈને પોતાના માતા પિતા ઇન્ડિયાની અંદર રહેતા હશે તો એને રેમિટન્સ આપશે. સમજી ગયા? અને રેમિટન્સ રિસીવ કરવામાં વર્લ્ડ બેંકના રિપોર્ટ પ્રમાણે રેમિટન્સ રિસીવ કરવામાં, યાદ રાખજો આ પણ ઇમ્પોર્ટન્ટ છે, રેમિટન્સ રિસીવ કરવામાં સૌથી હાઈએસ્ટ કન્ટ્રી કઈ છે, ટોપ ઉપર કન્ટ્રી તો ઇન્ડિયા છે. સમગ્ર વિશ્વમાંથી જે રેમિટન્સ સૌથી વધારે કઈ કન્ટ્રીમાં આવે છે તો ઇન્ડિયામાં આવે છે. અને આ પ્રકારનો જે રિપોર્ટ છે તો વર્લ્ડ બેંકે આપેલો છે. તો આ પણ તમારે યાદ રાખવાનું. મેં તો એ પણ તમારું રિવિઝન અત્યારે કરાવી દીધું છે. અને અત્યારે મેં જે પણ ઇન્ફોર્મેશન તમારી માટે રેલેવન્ટ હતી આપી દીધી છે. તો અહીંયા જો એક છે ને ગલ્ફ રીજન ન્યૂઝમાં છે તો આની સાથે હું તમને લિંક કરીને બહુ જ મસ્ત એક મસાલેદાર ક્વેશ્ચન પૂછી લઉં જ્યાંથી એક્ઝામમાં ક્વેશ્ચન આવવાની સંભાવના વધારે છે. ને એક્ઝામમાં ક્વેશ્ચન આવેલા છે. ગલ્ફ કોઓપરેશન કાઉન્સિલ GCC વિશે તમે સાંભળ્યું હશે ને ન્યૂઝમાં પણ બહુ જ રહેતું હોય છે. તો દરેક લોકોએ આ વિડીયોના કમેન્ટ બોક્સમાં કહેવાનું છે કે આ ગલ્ફ કોઓપરેશન કાઉન્સિલ એને ક્યારે એસ્ટાબ્લિશ કરવામાં આવી હતી, આ ગલ્ફ કોઓપરેશન કાઉન્સિલના મેમ્બર કન્ટ્રીઝ કેટલા છે એનો નંબર લખવાનો, અને કઈ કઈ કન્ટ્રી, બહુ ઓછી કન્ટ્રી છે એટલે તમને યાદ પણ રહી જશે ને યાદ હોવું પણ જોઈએ. અને અહીંયાથી ડાયરેક્ટ ક્વેશ્ચન બની શકે છે. તો તમારે આ વિડીયોના કમેન્ટ બોક્સમાં કહેવાનું છે કે ગલ્ફ કોઓપરેશન કાઉન્સિલની જે મેમ્બર કન્ટ્રીઝ છે તો એ કેટલી છે. અને એક આમાં છે ને રિયાદ ડિક્લેરેશન ન્યૂઝમાં હતું. તો આ રિયાદ ડિક્લેરેશન શું હતું અને ક્યારે આને પબ્લિશ કરવામાં આવ્યું હતું તો આ પણ તમે કહેજો. તમારું રિવિઝન ડાયરેક્ટ થઈ જશે ને એક્ઝામ માટે રેલેવન્ટ છે. એટલા માટે જ હું તમને આટલું પ્રેશરાઇઝ કહેવાય ને કે પ્રેશર ભાર મૂકીને હું જે ક્વેશ્ચન છે તો એ પૂછી રહ્યો છું. તો દરેક લોકો આનો આન્સર આપવાનો પ્રયત્ન કરજો. તમારું સારું એવું રિવિઝન થશે. આપણે ક્વેશ્ચન બધા રેલેવન્ટ પૂછીએ છીએ. હવે જે લોકોના એફર્ટથી આપણી ચેનલ ચાલે છે એ આપણા માનનીય ઓનરેબલ જે મેમ્બર છે, જે ફ્યુચર IAS IPS ડેપ્યુટી કલેક્ટર અને જે DYSP છે, તો આ બધાના નામને આપણે રેકગ્નાઇઝ કરીએ. કારણ કે આમના છે ને જે લોકો આન્સર નથી આપતા એ લોકોની માટે પણ રિસ્પેક્ટ છે. આપણે એવું નથી દરેક લોકોને હું ક્યારેય કોઈ ફોર્સ કરતો નથી, પણ હું તમને એટલું કહીશ કે આઈ વિલ સ્ટ્રોંગલી રેકમેન્ડ કે તમે એ લોકોના આન્સરને જઈને ખાલી એક વખત વિઝિટ કરો કે આ લોકો કયા પ્રકારના આન્સર આપે છે. તમને ખુદને મોટિવેશન મળશે. જે ખાસ કરીને જે રાના અશ્વિન છે તો એ તો રેગ્યુલરલી, અને આ જયદીપ મહિદા છે તો આ રેગ્યુલરલી બેસ્ટ આન્સર આપે છે. બીજા બધા પણ બેસ્ટ આન્સર આપે છે, પણ આ લોકોએ પહેલા આન્સર આપ્યા હતા. પછી પૂજા વાલા છે, પરવીન ચી છે, હવે ચી છે એમની સરનામ ખબર નથી પરંતુ એ લખ્યું છે એટલા માટે આપણે એ જ અહીંયા એડ કર્યું છે. પછી ભાવેશ પરમાર છે, અનિત પટેલ છે, શાંતિ ઓદેદરા, માનસી વ્યાસ, રીનલ ચૌધરી, હિન્દુ નેશનાલિસ્ટ, ઠીક છે, હિન્દુ નેશનાલિસ્ટ, પછી કોમલ જોશી, પછી ભૂમિ ડગારા, નૈના ચૌધરી, મકવાના મેહુલ, ધર્મેશ વાલા, ફૂઝી શેખ, ઉર્વિશ ભુવા, રૂચિન પટેલ, નિસર્ગ રાવલિયા, જયેશ કુમાર,
માનસી આચાર્ય પોઝિટિવ પર્સન, અલ્લુ બૈલાક અને મોનિલ પટેલ, તો આ બધા આપણા જે રિસ્પેક્ટેડ મેમ્બર છે ડેઇલી, અને હવે ધીરે ધીરે તમે જુઓ બધાના નામ મને યાદ પણ રહેવા લાગ્યા છે. અને એક ખૂબ જ પોઝિટિવ વસ્તુ છે, અને તમે લોકો જે બેસ્ટ આન્સર આપો છો એનાથી મને ખુદને મોટિવેશન મળે છે કે ભાઈ થોડું છે ને આપણે સમય વધારે નીકાળીને બેસ્ટ આપણે કન્ટેન્ટ આપવાની કોશિશ કરવી છે, જેથી કરીને જે પણ લોકો વિડીયો જોવે ને એમને એમ થવું જોઈએ કે આપણો સમય બગડ્યો નથી. હવે જો ઇન્ડિયા અને ચાઇનાનો તમે જે પણ ડિસ્પ્યુટ છે ને એના વિશે હું તમને એકદમ ડિટેલમાં ઇન્ફોર્મેશન આપવાનું છું. તમે પેંગોંગ સો લેકમાં તમે જે ફિંગર છે તો એના વિશે વારંવાર સાંભળ્યું હશે કે ભાઈ ફિંગર 8 ફિંગર 2, તો આ ફિંગર 8 ને ફિંગર 2 મીડિયાવાળા ક્લેમ કરતા રહે છે, પણ એના વિશે ડિટેલમાં હું તમને આજે ઇન્ફોર્મેશન આપું છું. અને 100% ગેરંટી છે કે આજ પછી ક્યારે પણ તમને આ ફિંગર વિશે કહેવાય ને કે કોઈ પણ કન્ફ્યુઝન રહેવાની નથી. અને ઇન્ડિયા અને ચાઇનાનો જે પણ ડિસ્પ્યુટ છે ને આજે તમારે એ ડિસ્પ્યુટ વિશે એકદમ 100% ક્લેરિટી તમે આવી જશે. તો અત્યારે ન્યૂઝ શું છે, તો જો ઇન્ડિયા એન્ડ ચાઇના હેવ અનસેટલ્ડ બોર્ડર એન્ડ પરસેપ્શન્સ ઓફ ધ લાઇન ઓફ એકચ્યુઅલ કંટ્રોલ્સ ડિફર્સ ઇન મલ્ટિપલ સેક્ટર. હવે જો તમને ખબર છે કે ઇન્ડિયા અને ચાઇનાની 1962માં વોર થઈને અનફોર્ચ્યુનેટલી એમાં એ જે વોર હતી તો એ જે વોર છે તો એની અંદર ઇન્ડિયાની થોડી હાર જોવા મળી હતી. અને એ જે હાર થઈ 1962ની વોર થઈ એના પછી જ એક લાઇન ઓફ એકચ્યુઅલ કંટ્રોલ છે તો એ કહેવાય ને કે ક્યાંક ને ક્યાંક ડિફાઇન કરવામાં આવી છે. પરંતુ આ જે લાઇન ઓફ એકચ્યુઅલ કંટ્રોલ છે, જેમ ઇન્ડિયા પાકિસ્તાન છે, ઇન્ડિયા બાંગ્લાદેશ છે, પછી ઇન્ડિયા નેપાલ છે, ઇન્ડિયા ભૂતાન છે, તો આ બધાની એક પ્રોપરલી ડિમાર્કેટેડ બોર્ડર છે. જમ્મુ એન્ડ કાશ્મીરમાં તો આપણો ડિસ્પ્યુટ જોવા મળે છે ને, આપણો એ પાર્ટ જ છે, પરંતુ ક્યાંક ને ક્યાંક આ લોકો સાથે આપણી પ્રોપરલી ડિમાર્કેટેડ બોર્ડર છે. પરંતુ ચાઇના સાથે શું છે કે ચાઇનામાં પ્રોબ્લેમ એ છે કે જે લાઇન ઓફ એકચ્યુઅલ કંટ્રોલ છે તો એ પ્રોપરલી ડિમાર્કેટેડ નથી કે ભાઈ આ જ એકચ્યુઅલ બોર્ડર છે. જેમ આપણે ઇન્ડિયા અને પાકિસ્તાનની બોર્ડર જોવા મળે છે એવું અહીંયા નથી. અને એના હિસાબે થાય છે શું કે એક અલગ અલગ પરસેપ્શન જોવા મળે છે. ઇન્ડિયાના પરસેપ્શન અલગ છે કે ભાઈ અમારી માટે આ લાઇન ઓફ એકચ્યુઅલ કંટ્રોલ છે. ચાઇનાનું જે પરસેપ્શન છે એ અલગ છે કે ભાઈ આ અમારી માટે લાઇન ઓફ એકચ્યુઅલ કંટ્રોલ છે. તો એ પરસેપ્શન શું છે એ પણ હું તમને કહેવાનો છું. તો આ તમને ખબર પડી ગઈ કે ઇન્ડિયા અને જે ચાઇનાની જે બોર્ડર છે તો અનસેટલ બોર્ડર છે, અને એના હિસાબથી અલગ અલગ જે પરસેપ્શન છે તો એ લાઇન ઓફ એકચ્યુઅલ કંટ્રોલ માટે જોવા મળે છે. અને રિસન્ટલી ન્યૂઝ શું છે, તો રિસન્ટલી ન્યૂઝ એ છે કે ઇન્ડિયન સોલ્જર્સ thwarted an attempt by Chinese troops to occupy some heights near the southern bank of the Pangong Tso Lake. હવે રિસન્ટલી થયું છે શું કે જે ચાઇનાના જે ટ્રૂપ છે તો એને પેંગોંગ સો લેકની જે સાઉધર્ન બેંક છે તો એમાં જે અમુક હાઇટ ઉપરનો જે એરિયા છે તો એને ઓક્યુપાય કરવાની કોશિશ કરી હતી. પરંતુ આ જે અટેમ્પ્ટ હતો તો એને ઇન્ડિયાના જે સોલ્જર છે, આપણા જે વીર જવાનો છે, તો એને આને નિષ્ફળ બનાવી દીધો છે. આ જે વર્ડ છે તો આનો મતલબ થોડો પ્રોનાઉન્સિએશન થોડું કોમ્પ્લિકેટેડ છે, પરંતુ આનો વર્ડનો મતલબ શું થાય, નિષ્ફળ બનાવી દીધો છે. સમજી ગયા? એટલે કે ચાઇનાના ટ્રૂપે જે પેંગોંગ સો લેકની જે સદન બેંક છે તો એમાં અમુક એરિયાને ઓક્યુપાય કરવાની કોશિશ કરી હતી, પરંતુ ઇન્ડિયાના જે જવાનો છે તો એને આ જે અટેમ્પ હતો તો એને નિષ્ફળ કરી દીધો છે. તો આ તમને ખબર પડી ગઈ. હવે જો આ લાઇન ઓફ એકચ્યુઅલ કંટ્રોલમાં મેઇનલી ડિસ્પ્યુટ શું જોવા મળે છે, તો આના વિશે હું તમને જે પેંગોંગ સો લેક છે ને એના મેપ સાથે હું તમને એકદમ ડિટેલમાં સમજાવવાનો છું, પરંતુ અત્યારે આપણે થોડો માહોલ બનાવી લઈએ. ધ લાઇન ઓફ એકચ્યુઅલ કંટ્રોલ, ધ લાઇન ધેટ સેપરેટ ઇન્ડિયન એન્ડ ચાઇનીઝ ટ્રૂપ સિન્સ 1962. હવે આ જે લાઇન ઓફ એકચ્યુઅલ કંટ્રોલ છે તો 1962થી લઈને અત્યાર સુધી માની લો કે આ લાઇન ઓફ એકચ્યુઅલ કંટ્રોલ છે. હવે આમાં છે ને અમુક પરસેપ્શન જોવા મળે છે. તો આ જે લાઇન ઓફ એકચ્યુઅલ કંટ્રોલ છે ને તો ઇન્ડિયા અને જે ચાઇનાના ટ્રૂપ છે તો એને ક્યાંક ને ક્યાંક સેપરેટ કરે છે. જનરલી રન્સ અલોંગ ધ લેન્ડ એક્સેપ્ટ ધ વિડ્સ ઓફ ધ પેંગોંગ સો લેક. યાદ રાખજો, જે લાઇન ઓફ એકચ્યુઅલ કંટ્રોલ છે તો મેજોરિટી તો ઇન્ડિયા અને જે ચાઇનાની બોર્ડર છે તો એ લેન્ડ એરિયામાં જ છે. અમુક તમે જોયું હશે કે જે માઉન્ટેનિયસ એરિયા છે, અરુણાચલ પ્રદેશ છે ને એ જ જગ્યાએ, જે આપણી જે ઉત્તરાખંડ છે એ જ જગ્યાએ બોર્ડર જોવા મળે છે. પરંતુ ફક્ત ને ફક્ત જે પેંગોંગ સો લેક છે ને તો ત્યાં જ આપણી જે બોર્ડર છે તો એ વોટર સાથે બોર્ડર થાય છે. સમજી ગયા? અને અહીંયા જ મેઇનલી આપણો અત્યારે જે ડિસ્પ્યુટ છે તો જોવા મળી રહ્યો છે, કારણ કે જે વોટરમાં જે બોર્ડર છે તે પ્રોપરલી ડિમાર્કેટેડ નથી, ને અહીંયા જે ફિંગર છે તો તેનો યુઝ કરવામાં આવે છે. આ ફિંગર પણ હું તમને સમજાવું છું. સમજી ગયા? એટલે કે ઇન્ડિયા અને જે ચાઇનાની જે મેજોરિટીમાં જે બોર્ડર છે તો એ લેન્ડ એરિયામાં જોવા મળે છે, પરંતુ ફક્ત ને ફક્ત પેંગોંગ સો લેકનો એરિયા એવો છે કે જ્યાં જે બોર્ડર છે તો એ પ્રોપરલી જે છે તો જમીન ઉપર નથી, ત્યાં વોટરમાં બોર્ડર જોવા મળે છે. અને એમાં જ મેઇનલી અત્યારે ડિસ્પ્યુટ જોવા મળે છે. અને બોથ સાઇડ્સ હેવ માર્ક ધેર એરિયાઝ અનાઉન્સિંગ વિચ સાઇડ્સ બિલોંગિંગ ટુ વિચ કન્ટ્રી. અને એના જ હિસાબથી જે બંને કન્ટ્રી છે તો એ પેંગોંગ સો લેક છે તો એમાં પોતાનો અલગ અલગથી એરિયા છે તો એને માર્ક કરે છે કે ભાઈ આ જે એરિયા છે તો અમને બિલોંગ કરે છે, અને ચાઇના એમ કે છે કે ભાઈ આ એરિયા અમને બિલોંગ કરે છે. તો એ એરિયા હું તમને અત્યારે મેપમાં બતાવું છું. સમજી ગયા? ઇન્ડિયા કંટ્રોલ્સ અબાઉટ 45 કિલોમીટર સ્ટ્રેચ ઓફ ધી પેંગોંગ સો લેક એન્ડ રિમેનિંગ ચાઇના. હવે જો પેંગોંગ સો લેક છે ને એનો એપ્રોક્સિમેટ એરિયા લગભગ 145 કે એટલા કિલોમીટરનો એરિયા છે, મને 100% યાદ નથી. હમણાં આપણે જોઈ લઈએ 145 કિલોમીટર જેટલો આનો એરિયા છે. એમાં ઇન્ડિયાના કંટ્રોલમાં પેંગોંગ સો લેક કેટલો છે, તો 45 કિલોમીટરનો જે એરિયા છે, 45 કિલોમીટરનો જે પેંગોંગ સો લેકનો એરિયા છે તો ઇન્ડિયામાં આવે છે. અને બાકીનો જે પેંગોંગ સો લેક છે એટલે કે મોટા ભાગનો એનો જે ભાગ છે તો એ ચાઇનામાં આવે છે. આ તમને ખબર પડી ગઈ. ધ લેક ઇઝ ડિવાઇડેડ ઇન્ટુ ધ સેક્શન કોલ્ડ ધ ફિંગર. યાદ રાખજો, આ જે લેક છે પેંગોંગ સો લેક તો એને ફિંગરમાં ડિવાઇડ કરવામાં આવે છે. અને ધેર આર 8 ફિંગર્સ ઓફ ધેમ કન્ટેન્શન હિયર. યાદ રાખજો કે જે પેંગોંગ સો લેક છે તો એને ફિંગરમાં ડિવાઇડ
કરવામાં આવે છે અને આ જે ફિંગર છે તો એમાં મેઇનલી જે ડિસ્પ્યુટ જોવા મળે છે ને તો એ 8 ફિંગરમાં જોવા મળે છે. યાદ રાખજો, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. હવે હું તમને મેપ ઉપર લઈ જઈશ, વિડીયોને પોઝ કરીશ અને પછી હું તમને બતાવીશ. હવે જો જ્યારે ઇન્ડિયા એન્ડ ચાઇના હેવ ડિફરન્ટ અન્ડરસ્ટેન્ડિંગ્સ વેર ધ લાઇન ઓફ એકચ્યુઅલ કંટ્રોલ પાસીસ એકચ્યુઅલી, સમજી ગયા? એટલે કે જે લાઇન ઓફ એકચ્યુઅલ કંટ્રોલ છે, મેં તમને આ જે 8 ફિંગર કીધી જેમાં ઇન્ડિયા અને ચાઇનાનો જે મેઇન ડિસ્પ્યુટ જોવા મળે છે, તો એમાં ઇન્ડિયા અને ચાઇનાના અલગ અલગ પરસેપ્શન જોવા મળે છે. ઇન્ડિયા શું કહે છે કે જે 8મી ફિંગર છે ને તો ત્યાંથી લાઇન ઓફ એકચ્યુઅલ કંટ્રોલ એકચ્યુઅલી પાસ થાય છે, અને જે ચાઇના શું એમ ચાઇના કહે છે કે જે ફિંગર 2 છે તો ત્યાંથી લાઇન ઓફ એકચ્યુઅલ કંટ્રોલ મેઇનલી પાસ થાય છે. યાદ રાખજો, ઇન્ડિયા હેઝ મેન્ટેન that the line of actual control passes through finger 8 which has been the site of the final military post of the China. એટલે કે આ જે લાઇન ઓફ એકચ્યુઅલ કંટ્રોલ છે તો ઇન્ડિયા એવું કહે છે કે ફિંગર 8 થી પસાર થાય છે, પરંતુ ચાઇના એમ કહે છે કે જે લાઇન ઓફ એકચ્યુઅલ કંટ્રોલ છે તો મેઇનલી જે ફિંગર 2 છે તો ત્યાંથી પસાર થાય છે. ઓન ધ અધર હેન્ડ ધ ચાઇના ઓન ધ અધર હેન્ડ સેઝ ધ લાઇન ઓફ એકચ્યુઅલ કંટ્રોલ પાસીસ થ્રુ ફિંગર 2. હવે હું તમને મેપ ઉપર લઈ જાઉં છું. અત્યારે તમને થોડું એમ થતું હશે કે આ ફિંગર શું હોય છે, તો હું વિડીયોને પોઝ કરીશ અને પછી હું તમને મેપ ઉપર લઈ જઈશ, એટલે કે તમને એકદમ ક્લિયરલી અત્યારે અન્ડરસ્ટેન્ડિંગ આવી જશે કે મેઇનલી અત્યારે ડિસ્પ્યુટ કયા એરિયામાં જોવા મળે છે. તો વિડીયોને હું થોડો પોઝ. હવે જો આ તમારી સામે છે ને અત્યારે પેંગોંગ સો લેકનો મેપ આવી ગયો. હવે જો આ પેંગોંગ સો લેક છે ને તો આમાં ફિંગરનો મતલબ શું થાય? આ જે તમને માઉન્ટેન દેખાય છે ને તો એમાં આ પ્રકારનો જે એરિયા દેખાય છે ને તો જેમ આપણે ફિંગર તમે આ રીતે કરશો ને તો તમને તમારા ફિંગરમાં જે આંગળીનો ને જે નીચેનો ભાગ હોય ને તો ત્યાં તમને આ પ્રકારના શેપ જોવા મળશે. તો એ જ રીતે આને છે ને ફિંગર તરીકે કહેવાય ને કે બતાવવામાં આવે છે, સમજી ગયા? તો આ જે આ પ્રકારનો એરિયા છે તો એને આપણે ફિંગર કહીએ છીએ. તો જો મેઇનલી તો આ જે પેંગોંગ સો લેક છે તો આમાં ડિસ્પ્યુટ ક્યાં જોવા મળે છે? તો જો આ જે ફિંગર તમને દેખાય છે તો આ ફિંગરમાં જે આ લાઈન તમને દેખાય ને ફિંગર 8, તો ઇન્ડિયા એમ કહે છે કે જે આટલા ભાગનો હવે પછીનો જે એરિયા છે તો ઇન્ડિયાનો શરૂ થઈ જાય છે, સમજી ગયા? ઇન્ડિયા એમ કહે છે કે જે લાઇન ઓફ એકચ્યુઅલ કંટ્રોલ છે તો ફિંગર 8થી શરૂ થાય છે, પરંતુ ચાઇના શું કહે છે કે જે લાઇન ઓફ એકચ્યુઅલ કંટ્રોલ છે તો ફિંગર 2થી શરૂ થાય છે. અને એટલા માટે જે ચાઇના છે એમ કહે છે કે ભાઈ અમે છે ને જે ફિંગર 4 છે તો ત્યાં સુધી પેટ્રોલિંગ કરવા માટે આવશું. આ પ્રકારની ટણી એના દ્વારા કરવામાં આવે છે, સમજી ગયા? તમારે એક્ઝામમાં આ વર્ડ લખવા નથી, હું તમને દેશી ભાષામાં ખાલી જસ્ટ સમજાવું છું કે ઇન્ડિયા એવું કહે છે કે જે લાઇન ઓફ એકચ્યુઅલ કંટ્રોલ છે તો એ ફિંગર 8થી પસાર થાય છે, પરંતુ ચાઇનાનું પરસેપ્શન એવું છે કે લાઇન ઓફ એકચ્યુઅલ કંટ્રોલ ફિંગર 2થી પસાર થાય છે. અને એના હિસાબથી ચાઇના એમ કહે છે કે ભાઈ અમે છે ને ફિંગર 4 સુધી અમે પેટ્રોલિંગ કરવા માટે આવશું. હવે સમજી ગયા? તમને ડિસ્પ્યુટ મેન ખબર પડી ગઈ. તો આ જે ફિંગર છે તો એ બતાવવામાં આવે છે. અને જો અહીંયા મેં તમને બધી ફિંગર કીધી છે, ટોટલ છે ને 8 પ્રકારની ફિંગર છે. ફિંગર 1 છે, પછી આને ફિંગર 2, ફિંગર 3, ફિંગર 4, ફિંગર 5, ફિંગર આ બધા માઉન્ટેન રેન્જીસ છે, સમજી ગયા? તો અહીંયા જ મેઇનલી જે ડિસ્પ્યુટ છે તો ઇન્ડિયા જોવા મળે છે. તો આ જે ડિસ્પ્યુટેડ એરિયા છે, મેઇનલી આ જે ડિસ્પ્યુટેડ એરિયા જોવા મળે છે તો આ તમને ખબર પડી ગઈ હશે. તો આ અત્યારે ડિસ્પ્યુટ હતો, મેં તમને મેપને બતાવીને તમને કહી દીધું છે કે ભાઈ ક્યાં ક્યાં ડિસ્પ્યુટ. તો આ મેપ સાથે મેં તમને છે ને ઇન્ડિયા અને ચાઇનાનો કયા કયા ફિંગરમાં ડિસ્પ્યુટ જોવા મળતો હતો એ મેં તમને કહી દીધું કે ભાઈ ચાઇનાનું પરસેપ્શન છે એવું છે કે ફિંગર 2 સુધીનો જે એરિયા છે તો ત્યાંથી લાઇન ઓફ એકચ્યુઅલ કંટ્રોલ પસાર થાય છે, એટલે કે આટલો જે ભાગ છે તો એ ચાઇનાના કંટ્રોલમાં આવી જાય છે. પરંતુ ઇન્ડિયા એમ કહે છે કે ભાઈ આ જે લાઇન ઓફ એકચ્યુઅલ કંટ્રોલ છે તો એ ફિંગર 8થી પસાર થાય છે, એના હિસાબથી આટલો ભાગ ઇન્ડિયાની કંટ્રોલમાં આવે છે. તો આ ડિસ્પ્યુટ મેં તમને મેઇનલી કીધો છે કે ભાઈ મેઇન એરિયા છે ને ફિંગર 2થી લઈને ફિંગર 8 સુધી અહીંયા આપણને ડિસ્પ્યુટ જોવા મળતો હોય છે. તો આ તમને ખબર પડી ગઈ. હવે જો ચાઇના છે ને આ પેંગોંગ સો લેક છે તો એમાં એની ઉપર કેમ કંટ્રોલ કરવા માંગે છે, તો એનું જે છે ને એક સ્ટ્રેટેજિકલી ઇમ્પોર્ટન્ટ રીઝન છે. હવે જો જ્યારે 1962માં વોર થઈ ને ઇન્ડિયા અને ચાઇનાની, જ્યારે 1962માં વોર થઈ ને ત્યારે મેઇનલી એક વોર ક્યાં જોવા મળી? તો ચુશુલ વેલીમાં વોર જોવા મળી હતી. અને આ જે ચુશુલ વેલી છે તો ચુશુલ વેલીમાં જે ઇન્ડિયાના જવાનો છે તો એને ક્યાંક ને ક્યાંક ચાઇનાના જે કહેવાય ને કે સૈનિકો હતા તો એને હરાવી દીધા હતા. એટલે કે ચુશુલ વેલીનું ઇન્ડિયા માટે સ્ટ્રેટેજિકલી ઇમ્પોર્ટન્ટ વધી જાય છે. અને એટલા જ માટે આ જે પેંગોંગ સો લેક છે તો ઇટ ઇઝ અ સ્ટ્રેટેજિકલી ક્રુશિયલ એઝ ઇટ ઇઝ વેરી ક્લોઝ ટુ ધ ચુશુલ વેલી. અને આ પેંગોંગ સો લેક ચુશુલ વેલીથી ખૂબ જ નજીકમાં આવે છે. એના જ હિસાબથી જે ચાઇના છે તો આ પેંગોંગ સો લેક ઉપર કંટ્રોલ જમાવવા માંગે છે, સમજી ગયા? તો આ જ મેઇનલી રીઝન છે ને ઇન્ડિયા ઉપર એક સ્ટ્રેટેજિકલી કંટ્રોલ બેસાડવા માંગે છે, કારણ કે ચુશુલ વેલીથી ખૂબ જ નજીકમાં છે. તો એક વખત પેંગોંગ સો લેક ઉપર ચાઇનાનો કંટ્રોલ થઈ જશે પછી એ ચુશુલ વેલી ઉપર એ નજર રાખી શકશે. તો આ જે સ્ટ્રેટેજિકલી રીઝનથી ચાઇના દ્વારા જે નાનો એવો એરિયા છે તો એના ઉપર આટલો મોટો ક્લેમ કરવામાં આવે છે. ઇન્ડિયા સાથે કહેવાય ને કે લગભગ 5 મેથી લઈને કન્ટિન્યુઅસલી સ્ટેન્ડ ઓફ ચાલી રહ્યું છે અને અત્યારે યુદ્ધ જેવી પરિસ્થિતિ થઈ ગઈ છે. તો આ પણ તમને ખબર પડી ગઈ હશે. China also does not want India to boost infrastructures anywhere near the line of actual control. અને ચાઇના એ પ્રકારની પણ કહેવાય ને કે ટર્નિંગ કરી રહ્યું છે કે ભાઈ ઇન્ડિયા છે તો એ લાઇન ઓફ એકચ્યુઅલ કંટ્રોલની નજીકમાં કોઈ પણ પ્રકારનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટલે કે જે રોડનું નેટવર્ક છે એને પણ બિલ્ડ ના કરે, કારણ કે એનો એરિયા ક્લેમ કરે છે ભાઈ આ તો અમારી જમીન છે. અને તેમ છતાં આ પ્રકારની જે ધમકી છે તો ચાઇના દ્વારા બતાવવામાં આવતી હોય છે, જેનો ઇન્ડિયા બિલકુલ આ પ્રકારની ધમકીથી ડર્યું નથી. તમે જોયું હશે કે આ પ્રકારનો ડિસ્પ્યુટ થયો એના પછી તો ઇવન આપણી જે મિલિટરી છે એના દ્વારા તો કન્સ્ટ્રક્શનને વધારે બૂસ્ટ કરી દેવામાં આવ્યું છે. તમે પેલું
જે ડિસ્પ્યુટની શરૂઆત ક્યારે થઈ કે જે પેલો દૌલત બેગ ઓલ્દી એવો જે રોડ છે તો એ જ્યારે આપણા ડિફેન્સ મિનિસ્ટરે એને ઇનોગ્યુરેટ કર્યો ને પછી જે ચાઇના છે તો થોડું એને પેલું થવા લાગ્યું ને પછી ચાઇનાએ સ્ટેન્ડ અપ શરૂ કરી દીધું. તો આ પ્રકારનું જે ઇવેન્ટ થતી હોય છે તો એ પણ તમારે યાદ રાખવાનું છે કે ઇન્ડિયા જે લાઇન ઓફ એકચ્યુઅલ કંટ્રોલની નજીકના એરિયામાં જે પોતાનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે કહેવાય ને કે બિલ્ડ કરી રહી છે, અને આપણે ગુજરાતીમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરને આપણે આંતરમાળખું કહીએ તો એને બિલ્ડ કરી રહી છે, તો એના પરથી પણ જે ચાઇના છે તો એને જલન થઈ રહી છે, કારણ કે આ બધો એરિયા ચાઇના ક્યાંક ને ક્યાંક પોતાનો ક્લેમ કરે છે. તો આ તમને ખબર પડી ગઈ. હવે પેંગોંગ લેક છે એના વિશે પણ આપણે થોડી ઇન્ફોર્મેશન લઈએ. તો જો જે આ જે શો છે ને TSO પેંગોંગ શોનો મતલબ લદ્દાખી ભાષામાં શું થાય, આનો લદ્દાખી ભાષામાં તિબેટિયન ભાષામાં આનો મતલબ થતો હોય છે મારા ખ્યાલથી લેક. સમજી ગયા? જે તિબેટિયન ભાષા છે તો એમાં આનો મતલબ લેક થાય છે, અને જે પેંગોંગ છે તો આ લદ્દાખી ભાષામાં પેંગોંગનો મતલબ થાય છે કોન્ક્લેવ. સમજી ગયા? તો જે લદ્દાખી ભાષા છે તો એમાં જે પેંગોંગ છે તો એનો મતલબ થાય છે કોન્ક્લેવ, અને શોનો મતલબ થાય તિબેટિયન લેંગ્વેજમાં લેક. સમજી ગયા? તો આ તમને ખબર પડી ગઈ હશે. હવે જો આના વિશે થોડી ઓર આપણે ઇન્ફોર્મેશન લઈએ કે આ જે લેક છે ને લગભગ 14,000 ફીટની ઊંચાઈ ઉપર આવેલો આ લેક છે, અને આની લંબાઈ 135 કિલોમીટર છે. યાદ રાખજો, મેં તમને શરૂઆતમાં 145 કીધું, પણ 145 ને 135 કિલોમીટર લંબાઈનો આ લેક છે, એમાંથી જે 45 કિલોમીટરનો જે એરિયા છે તો ઇન્ડિયામાં આવે છે, અને બાકીનો જે એરિયા છે તો એ શામાં આવે છે? ચાઇનામાં આવે છે. તો આ તમને ખબર પડી ગઈ. અને જો ખાસ કરીને જે કારાકોરમ માઉન્ટેન રેન્જ છે આ ઇમ્પોર્ટન્ટ છે એક્ઝામ માટે, યાદ રાખજો. જે કારાકોરમ માઉન્ટેન રેન્જ છે તો એ કઈ કન્ટ્રીમાંથી પસાર થાય છે? તો જો તજિકિસ્તાન છે, અફઘાનિસ્તાન છે, પાકિસ્તાન છે, ચાઇના અને ઇન્ડિયા ઇમ્પોર્ટન્ટ છે. યાદ રાખજો, કારાકોરમ માઉન્ટેન રેન્જ છે તો એ તજિકિસ્તાન, અફઘાનિસ્તાન, પાકિસ્તાન, ચાઇના અને ઇન્ડિયામાંથી પસાર થાય છે. અને આ કારાકોરમ માઉન્ટેન રેન્જમાં જ K2 આવેલો છે. યાદ રાખજો, 6,000 ફૂટની જેની ઊંચાઈ છે, 6,000 મીટરની જેની ઊંચાઈ જોવા મળે છે, તો એ અહીંયા જે કારાકોરમ માઉન્ટેન રેન્જીસ છે તો એ પણ અહીંયા જોવા મળે છે. તો આ પણ તમને ખબર પડી ગઈ હશે. અને આ જે વર્લ્ડનો સેકન્ડ હાઈએસ્ટ પીક છે, જે K2 છે ને એ વર્લ્ડનો સેકન્ડ હાઈએસ્ટ પીક છે. અને આ જે પેંગોંગ લેક છે તો એના નર્ધન બેંકમાં, યાદ રાખજો, પેંગોંગ લેકના નર્ધન બેંકમાં આ જે કારાકોરમ માઉન્ટેન રેન્જ છે તો એનો એન્ડ આવે છે. આ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખજો. પેંગોંગ લેકના નર્ધન બેંકમાં જે કારાકોરમ માઉન્ટેન રેન્જીસ છે તો તેનો અંત આવે છે. તો આ તમને ખબર પડી ગઈ છે. ઇટ્સ સધર્ન બેંક ટુ હેઝ હાઈ બ્રોકન માઉન્ટેન સ્લોપિંગ ટુવર્ડ્સ ધ સંગુર લેક ટુ ધ સાઉથ. તો યાદ રાખજો, આ સંગુર લેક પણ ક્યાં આવેલો છે? તો જે કહેવાય ને કે જે કારાકોરમ રેન્જ છે તો એમાં માઉન્ટેનના કહેવાય ને કે આ જે સાઉથની અંદર આ જે સંગુર લેક છે તો આવેલું છે. એક્ઝામ માટે એટલું રેલેવન્ટ નથી, તો આ પણ તમારે યાદ રાખવાનું છે. અને એક લાસ્ટ ઇમ્પોર્ટન્ટ સ્ટેટમેન્ટ એ છે કે ધ લેક વોટર, આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ સ્ટેટમેન્ટ છે. જે પેંગોંગ લેક છે તો એ કેવું વોટર છે? એમાં જે વોટર છે બ્રેકિશ વોટર જોવા મળે છે. અહીંયાથી ડાયરેક્ટ ક્વેશ્ચન બની શકે છે. જે પેંગોંગ લેક છે તો એમાં બ્રેકિશ વોટર જોવા મળે છે. અહીંયા છે ને UPSC તમને કન્ફ્યુઝ કરી શકે કે જે પેંગોંગ લેક છે તો એની અંદર ફ્રેશ વોટર જોવા મળે છે. તો એ સ્ટેટમેન્ટ રોંગ હશે, કારણ કે આ જ પ્રકારના સ્ટેટમેન્ટથી તમે ડાયરેક્ટ કન્ફ્યુઝ થઈ શકો છો. અને આ ન્યૂઝમાં પણ રહેતું હોય છે. તમારે યાદ રાખવાનું, આનું પાણી પીવા લાયક નથી, અનડ્રિંકેબલ વોટર છે, બ્રેકિશ વોટર અહીંયા જોવા મળે છે. તો આ તમને ખબર પડી ગઈ હશે. તો આ મેં તમને એકદમ ડિટેલમાં ઇન્ફોર્મેશન આપી દીધી છે કે ભાઈ ઇન્ડિયા અને ચાઇનાનો ફિંગરમાં કયો ડિસ્પ્યુટ જોવા મળે છે, અને કઈ ફિંગર ઇન્ડિયા ક્લેમ કરે છે અને કઈ ફિંગર ચાઇના દ્વારા ક્લેમ કરવામાં આવે છે, ડિસ્પ્યુટેડ એરિયા કેમ છે, ચુસુલ વેલીનું ઇમ્પોર્ટન્સ શું છે, તો આ પણ મેં તમને કીધું છે. તો ત્યારે લેક ન્યૂઝમાં છે તો આની જ સાથે હું તમને લિંક કરીને એક ક્વેશ્ચન પૂછું છું. લેક મોરીરી અથવા તો એને સો મોરીરી પણ કહેવાય છે. તો આ લેક મોરીરી ક્યાં આવેલો છે? ઇન્ડિયાના કયા સ્ટેટ અથવા તો યુટીની અંદર આ લેક મોરીરી આવેલો છે? તો આ વિડીયોના કમેન્ટ બોક્સમાં તમારે આના વિશે આન્સર આપવાનો છે. થોડી વધારે ઇન્ફોર્મેશન આપશો તો સારું લાગશે. એના પછી જે નેક્સ્ટ આર્ટિકલ છે તો તે ખાસ કરીને બાંગ્લાદેશ મુક્તિ જુદ્ધો સમ્મો સોમાનોના, થોડું કોમ્પ્લિકેટેડ નામ છે, બેંગાલી નામ છે એટલે આપણે એને પ્રોનાઉન્સ ના કરી શકીએ. બાંગ્લાદેશ મુક્તિ જુદ્ધો સમ્મો સોમાનોના, ઠીક છે. તો આજે આપણા પ્રણવ મુખર્જી છે ને તો આને 2013માં પ્રણવ મુખર્જીને આ જે અવોર્ડ છે તો એ બાંગ્લાદેશ દ્વારા આપવામાં આવ્યો હતો, ઓનર કરવામાં આવ્યું હતું. અત્યારે ન્યૂઝમાં કેમ છે? તો જો આપણા જે પ્રેસિડેન્ટનું મૃત્યુ થયું, પ્રણવ મુખર્જીનું મૃત્યુ થયું, તો એના પછી જે બાંગ્લાદેશની ગવર્મેન્ટ છે તો એમને નેશનલ શોકને, નેશનલ મોર્નિંગનો મતલબ શું થાય? મોર્નિંગ છે તો એનો મતલબ થાય નેશનલ રાષ્ટ્રીય શોક છે તો એને અનાઉન્સ કર્યો છે. જેમ આપણી ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાએ પણ 7 દિવસનો રાષ્ટ્રીય શોક છે તો એને અનાઉન્સ કર્યો, તો તેવી જ રીતે બાંગ્લાદેશની ગવર્મેન્ટે પણ આમનું જે અવસાન થયું તો તેમના અવસાનના એમનું એક કહેવાય ને કે દુઃખને પ્રતીત કરવા માટે રાષ્ટ્રીય શોકને અનાઉન્સ કરવામાં આવે છે. કેટલા દિવસનો? તો 1 દિવસ માટે જે બાંગ્લાદેશની ગવર્મેન્ટ છે તો એને પણ રાષ્ટ્રીય શોકને અનાઉન્સ કર્યો છે. કારણ કે જે આપણા જે પ્રેસિડેન્ટ હતા તો એમને ઇન્ડિયા અને જે બાંગ્લાદેશના જે રિલેશન છે તો એમાં ખૂબ જ સારું એવું યોગદાન આપ્યું હતું. અને બાંગ્લાદેશના જે લોકો છે તો એ લોકો દ્વારા જે પ્રણવ મુખર્જી છે તો એમને ખૂબ જ પ્રેમ કરવામાં આવે છે. કારણ કે જ્યારે પાકિસ્તાનથી બાંગ્લાદેશને અલગ કરવાનું હતું 1971માં, તો ત્યારે પ્રણવ મુખર્જી દ્વારા ખૂબ જ સારું યોગદાન આપવામાં આવ્યું હતું.
અને આમના જ યોગદાનને ધ્યાનમાં લઈને 2013માં જે બાંગ્લાદેશની ગવર્મેન્ટ છે તો એમને આપણા પ્રેસિડેન્ટને બાંગ્લાદેશ મુક્તિ જુદ્દો સોમાનોના નામનો જે ઓનર છે તો એ પણ આપ્યું હતું. તો આ યાદ રાખજો કોને આપવામાં આવ્યું હતું, તો બાંગ્લાદેશ જે સરકાર છે તો એને આપણા પ્રેસિડેન્ટને આપ્યું હતું. અને આ જે અવોર્ડ છે ને તો એ બીજા પણ કોને મળેલો છે, તો આપણા જે ફોર્મર જે પ્રાઇમ મિનિસ્ટર આઈ.કે. ગુજરાલ હતા તો એમને પણ મળેલો છે. અને જે અટલ બિહારી વાજપેયી જે ઇન્ડિયાના પ્રાઇમ મિનિસ્ટર ફોર્મર હતા તો એમને પણ આ જે અવોર્ડ છે તો એ મળેલો છે. એટલે કે ફક્ત ને ફક્ત આપણા પ્રેસિડેન્ટ કહેવાય ને કે પ્રણવ મુખર્જી છે એમને મળેલો ન હતો, આઈ.કે. ગુજરાલ અને અટલ બિહારી વાજપેયીને પણ આ જે અવોર્ડ છે તો એ મળ્યો હતો. તો આ પણ તમારે યાદ રાખવાનું છે. એના પછી જે ઇમ્પોર્ટન્ટ આર્ટિકલ છે તો એ હમ્પીના બારામાં છે. જો આપણી જે મિનિસ્ટ્રી ઓફ ટુરિઝમ છે તો એ દેખો અપના દેશ વેબિનાર સિરીઝ છે તો એને ચલાવી રહી છે. અને આના વિશે મેં તમને ઓલરેડી ઇન્ફોર્મેશન આપી છે કે દેખો અપના જે દેશ વેબિનાર સિરીઝ છે તો આમાં કરવામાં શું આવે છે કે ઇન્ડિયાના જે ઇમ્પોર્ટન્ટ ટ્રાવેલિંગ ડેસ્ટિનેશન છે, ઠીક છે, ટુરિસ્ટ ડેસ્ટિનેશન, તો એના વિશે લોકોમાં ઇન્ફોર્મેશન આપવામાં આવે છે. અને એમાં પણ ખાસ કરીને એવા ડેસ્ટિનેશન ઉપર મેઇનલી ફોકસ કરવામાં આવે છે જેના વિશે લોકોને વધારે ઇન્ફોર્મેશન નથી, ઠીક છે. તો આ તમારે યાદ રાખવાનું. આ દેખો અપના દેશ વેબિનાર સિરીઝ છે ને તો એ એક ભારત શ્રેષ્ઠ ભારત જે પ્રોગ્રામ છે તો એના તહેત જ શરૂ કરવામાં આવી છે. તો અત્યારે આ જે વેબિનાર સિરીઝ છે તો આજથી થોડા દિવસ પહેલાં મેં તમને હૈદરાબાદ સિટી વિશે ઇન્ફોર્મેશન આપી હતી. તો એવી જ રીતે અત્યારે હમ્પી જે સિટી છે એના વિશે હમ્પી વિશે અત્યારે જે મિનિસ્ટર ઓફ ટુરિઝમ છે તો એના દ્વારા એક વેબિનારને ઓર્ગેનાઇઝ કરવામાં આવ્યો હતો. અને એ જે વેબિનાર થયો હતો એનું ફૂલ નામ શું હતું? ઇન્સ્પાયર્ડ બાય પાસ્ટ ગોઈંગ ઇન્ટુ ધ ફ્યુચર. ઇન્સ્પાયર્ડ બાય પાસ્ટ ગોઈંગ ઇન્ટુ ધ ફ્યુચર આ વેબિનારનું નામ હતું. તો અત્યારે હું તમને હમ્પી વિશે એકદમ ડિટેલમાં ઇન્ફોર્મેશન આપવાનો છું. તો જો ઇટ વોઝ ધ લાસ્ટ કેપિટલ ઓફ ધ લાસ્ટ ગ્રેટ હિન્દુ કિંગડમ ઓફ ધ વિજયનગર. જે વિજયનગર એમ્પાયર હતું, વિજયનગર સામ્રાજ્ય હતું, જે એક હિન્દુ કિંગડમ હતું, ગ્રેટ હિન્દુ કિંગડમ, લાસ્ટ ગ્રેટ હિન્દુ કિંગડમ હતું. તો એનું લાસ્ટ કેપિટલ હતું. યાદ રાખજો, જે હમ્પી છે તો વિજયનગર કિંગડમનું કેપિટલ હતું. અને ક્યારે આની શરૂઆત થઈ હતી? તો 1336 સીઈમાં 1336 સીઈમાં જે વિજયનગર એમ્પાયર છે તો એની શરૂઆત થઈ હતી. કારણ કે જે કામપીલી કિંગડમ હતી, કામપીલી કિંગડમ, તો એનું રૂઇન થયું, એટલે કે એનો અંત આવ્યો. એના પછી જે વિજયનગર કિંગડમ છે તો એની શરૂઆત થઈ હતી. ઇન્ડિયામાં જે સાઉથર્ન એરિયા છે, સાઉથ ઇન્ડિયા છે, તો એમાં મેઇનલી આ જે વિજયનગર કિંગડમ છે તો જોવા મળે છે. ઇટ ગ્રુ ઇન્ટુ ધ વન ઓફ ધ ફેમ હિન્દુ એમ્પાયર ઓફ ધ સાઉથ ઇન્ડિયા, રૂલ્ડ ઓવર 200 યર્સ. સાઉથ ઇન્ડિયામાં એક ગ્રેટ હિન્દુ એમ્પાયર બન્યું હતું. અને લગભગ 200 વર્ષથી વધારે સમય સુધી આ જે વિજયનગર એમ્પાયર છે તો એને સારું એવું શાસન કર્યું હતું. ઇટ ઇઝ ધ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ. યાદ રાખજો, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. જે હમ્પી સિટી છે તો એ યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટ છે. હમ્પી અત્યારે કયા સ્ટેટમાં આવે છે? કર્ણાટકામાં આવે છે. આ તમને ખબર હશે. આ યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટ છે. ઇટ્સ નેમ ઇઝ ડિરાઇવ ફ્રોમ ધ પંપા રિવર. હવે જો જે પંપા રિવર છે ને તો એ તુંગભદ્રા રિવરનું ફોર્મર નેમ છે. યાદ રાખજો, જે ભૂતકાળની અંદર જે તુંગભદ્રા રિવર છે તો એને પંપા રિવર કહેવામાં આવતું. જો એક વસ્તુ યાદ રાખજો, યુપીએસસીએ પ્રિલિમ એક્ઝામમાં ક્વેશ્ચન પૂછેલો છે કે હમ્પી છે એક સ્મારક છે તો એ કઈ નદીના કિનારે આવેલું છે? તમે પ્રીવિયસ યરના ક્વેશ્ચન જોઈ લેજો. હમ્પી કઈ નદીના કિનારે આવેલું છે? ને એકદમ બેસ્ટ જે ક્વેશ્ચન છે તે લોજિકલી યુપીએસસીએ પૂછેલો હતો. કારણ કે બીજી જે બધી રિવર આપી હતી ને એ નોર્થની રિવર આપી હતી. તમારે થોડું એલિમિનેટ કરીને આન્સર આપવાનો હતો. તો તુંગભદ્રા નદીના કિનારે આ જે હમ્પી છે તો આવેલું છે. અને તુંગભદ્રાનું ભૂતકાળમાં નામ શું હતું? પંપા રિવર આનું નામ હતું. તો આ પણ તમને ખબર પડી ગઈ હશે. ધ સાઇટ યુઝ ટુ મલ્ટી રિલિજિયસ. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ સ્ટેટમેન્ટ છે. યાદ રાખજો, વિજયનગર એમ્પાયરમાં જે હમ્પી સિટી છે તો એક મલ્ટી રિલિજિયસ સિટી હતી. એટલે કે ફક્ત એક જ અહીંયા હિન્દુ ધર્મનું પ્રભુત્વ જોવા મળતું ન હતું. અહીંયા જે જૈન ધર્મ છે તો એના પણ અહીંયા જે સ્મારકો છે તો એ જોવા મળતા હતા. એક મલ્ટી રિલિજિયસ, મલ્ટી એથનિક સિટી હતી. ને અહીંયા જે હિન્દુ ટેમ્પલ છે તો એની બાજુમાં જે જૈન મોન્યુમેન્ટ છે તો એ જોવા મળતા હતા. સમજી ગયા? એટલે કે મલ્ટી રિલિજિયસ, આપણે એને સેક્યુલર કહી શકીએ. સમજી ગયા? તો અહીંયાથી સ્ટેટમેન્ટ યુપીએસસી આપી શકે કે જે વિજયનગર સામ્રાજ્યમાં જે હમ્પી સિટી હતી તો એ સેક્યુલર ન હતી. તો આ સ્ટેટમેન્ટ રોંગ હશે. કારણ કે સેક્યુલર એટલે કે બિન સાંપ્રદાયિક સિટી હતી. અને અહીંયા જે હિન્દુ ટેમ્પલની બાજુમાં તમને જૈન ટેમ્પલો પણ અહીંયા જોવા મળે છે. હવે અહીંયા જે આર્કિટેક્ચર છે ને તો અહીંયાથી ક્વેશ્ચન આવી શકે છે કે જે હમ્પી સિટી છે તો એના આર્કિટેક્ચર કયા આર્ટ ફોર્મમાં બનાવવામાં આવે છે? ધ બિલ્ડિંગ હિયર પ્રીડોમિનન્ટલી ફોલો ધ સાઉથ ઇન્ડિયન હિન્દુ આર્ટ્સ એન્ડ આર્કિટેક્ચર. યાદ રાખજો, જે પ્રીડોમિનન્ટલી જે હમ્પી ટેમ્પલ છે, હમ્પી છે તો એની અંદર જે આર્કિટેક્ચર બનાવવામાં આવે તો જે સાઉથ ઇન્ડિયન જે આર્ટ હતું તો એમાં જ બનાવવામાં આવે છે. અને એમાં પણ ખાસ કરીને જે ઐહોદ પટ્ટદકલ સ્ટાઇલ ઇમ્પોર્ટન્ટ છે. યાદ રાખજો, મેજોરિટી જે આર્કિટેક્ચર છે હમ્પીમાં તો એ ઐહોલ પટ્ટદકલ સ્ટાઇલ છે તો એમાં બનાવવામાં આવે છે. પરંતુ હવે ઇમ્પોર્ટન્ટ સ્ટેટમેન્ટ છે, ઐહોલ પટ્ટદકલ સ્ટાઇલની સાથે સાથે હમ્પીની અંદર હમ્પીના જે રૂલર હતા તો એ લોકોએ ઇન્ડો ઇસ્લામિક આર્કિટેક્ચરનો યુઝ કરીને જે લોટસ મહેલ છે, યાદ રાખજો, લોટસ મહેલ, તો એને ઇન્ડો ઇસ્લામિક જે આર્કિટેક્ચર છે તો એનો યુઝ કરીને બનાવે છે. એના સિવાય જે પબ્લિક બાથ છે અને એલિફન્ટ સ્ટેબલનો મતલબ શું થાય? તબેલો હોય ને, તબેલો, એલિફન્ટનો તબેલો હોય, હાથીઓનો તબેલો, તો એને આપણે સ્ટેબલ્સ કહીએ છીએ. તો જે લોટસ મહેલ છે, પબ્લિક બાથ છે અને એલિફન્ટ સ્ટેબલ છે તો આ બધું છે તો એ ખાસ કરીને ઇન્ડો ઇસ્લામિક આર્કિટેક્ચર છે તો એનો યુઝ કરીને પણ બનાવ્યું છે. તો આ પણ સ્ટેટમેન્ટ યાદ રાખવાનું છે કે જે હમ્પી છે તો એની અંદર ઇન્ડો ઇસ્લામિક જે આર્કિટેક્ચર છે તો એનું પણ ઇન્ફ્લુઅન્સ જોવા મળે છે. 15th સેન્ચુરી વિરુપક્ષા ટેમ્પલ. યાદ રાખજો, એક્ઝામ માટે ઇમ્પોર્ટન્ટ છે. યુપીએસસી વિરુપક્ષા ટેમ્પલ વિશે ક્વેશ્ચન પૂછેલો છે કે
વિરુપક્ષા ટેમ્પલ ક્યાં આવેલું છે? તો હમ્પી સિટીની અંદર આવેલું છે. યાદ રાખવાનું છે, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. અને આ વિરુપક્ષા ટેમ્પલ જે 15મી સદીમાં આને બનાવવામાં આવ્યું હતું, જે હમ્પીની અંદર જેટલા પણ માઉન્ટેન જોવા મળે છે, હમ્પી સિટીની અંદર, હમ્પી ટાઉનમાં જેટલા પણ મોન્યુમેન્ટ્સ જોવા મળે છે, એમાં વન ઓફ ધ ઓલ્ડેસ્ટ છે. સમજી ગયા? વન ઓફ ધ ઓલ્ડેસ્ટ છે વિરુપક્ષા ટેમ્પલ. સિટી શામાં આવેલું છે? તો હમ્પી સિટીમાં આવેલું છે. 15મી સદીમાં આને બનાવવામાં આવ્યું હતું. અને હેમુકુંતા હિલ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખજો. હેમુકુંતા હિલ સાઉથ ઓફ ધ વિરુપક્ષા ટેમ્પલ. જે વિરુપક્ષા ટેમ્પલ છે તો એના સાઉથમાં કઈ હિલ આવી છે? હેમુકુંતા હિલ આવી છે. અને આ જે હેમુકુંતા હિલ છે તો એમાં ખાસ કરીને વેરિયસ રૂઇન્સ જોવા મળે છે. રૂઇનનો મતલબ શું થાય? જે ખંડેરો હોય ને એને આપણે રૂઇન્સ કહીએ છીએ. એના સિવાય જે જૈન ટેમ્પલ છે તો એ પણ જોવા મળે છે. અને જે લોર્ડ નરસિંહા, જે ભગવાન વિષ્ણુનું એક ફોર્મ છે, યાદ રાખજો, લોર્ડ નરસિંહા જે ભગવાન વિષ્ણુનું એક ફોર્મ છે તો એનું મોનોલિથિક સ્કલ્પચર જોવા મળે છે. મોનોલિથિકનો મતલબ શું થાય? આર્ટ એન્ડ કલ્ચરમાં તમે એનસીઆરટીમાં વાંચ્યું હશે, જે પણ સ્કલ્પચરને એક જ પથ્થરમાંથી કોતરીને બનાવવામાં આવે એને આપણે શું કહે છે? મોનોલિથિક કહે છે. યાદ રાખજો, એક મોટો પથ્થર હોય તો આ પથ્થરને કોતરીને જે એક મૂર્તિ અથવા તો કોઈ પણ બીજું સ્કલ્પચર બનાવવામાં આવે તો એને આપણે મોનોલિથિક કહીએ છીએ. તો આ જે હેમકુંતા હિલ જે વિરુપક્ષા ટેમ્પલની સાઉથમાં આવી છે તો એમાં ખાસ કરીને જે લોર્ડ નરસિંહા છે, જે ભગવાન વિષ્ણુનું એક રૂપ છે, તો એમનું મોનોલિથિક સ્કલ્પચર પણ અહીંયા જોવા મળે છે. અને આ વિઠ્ઠલ ટેમ્પલ, યાદ રાખજો, આ વિઠ્ઠલ ટેમ્પલ વિશે એક આના ફીચર વિશે યુપીએસસીએ ક્વેશ્ચન પૂછેલો હતો, એટલા માટે અત્યારે આના વિશે જોર આપું છું. આર્ટ એન્ડ કલ્ચરમાં ક્વેશ્ચન આવી શકે છે કે આ હમ્પી છે તો એની જ અંદર વિઠ્ઠલ ટેમ્પલ આવેલું છે. વિઠ્ઠલ ટેમ્પલ હમ્પીની અંદર જ આવ્યું છે. અને આ જે ટેમ્પલ છે તો એને 16મી સદીમાં આને બિલ્ડ કરવામાં આવ્યું હતું. અને આ જે છે ને તો આને વર્લ્ડ હેરિટેજ મોન્યુમેન્ટનો ટેગ પણ મળેલો છે. હવે અહીંયાથી ક્વેશ્ચન કેવો બન્યો હતો? તો જો આજે વિઠ્ઠલ ટેમ્પલની અંદર જે ખાસ કરીને જે કોલમ જોવા મળે છે ને, ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખજો. કોલમ એટલે આવી રીતે ઊભા થાંભલા હોય ને, એને આપણે દેશી ભાષામાં ઊભા થાંભલા કહીએ. તો આ જે કોલમ છે તો આનું ઇમ્પોર્ટન્ટ ફીચર એ છે કે વિઠ્ઠલ ટેમ્પલમાં જે ઊભા થાંભલા જોવા મળે છે તો આને તમે જોરથી તપલી મારો ને, આપણે દેશી ભાષામાં તપલી કહીએ, તો એ તમે મારો એટલે આમાં છે ને મ્યુઝિકલ અવાજ આવે છે. સમજી ગયા? જે મ્યુઝિકલ ક્વોલિટીનો જે અવાજ છે તો એ જોવા મળે છે. અને આ જ આનું ઇમ્પોર્ટન્ટ ફીચર છે. ને અહીંયાથી જ ક્વેશ્ચન આવ્યો હતો, ધ કોલમ ઓફ ધ ટેમ્પલ આર સો બેલેન્સ દેટ દે હેવ અ મ્યુઝિકલ ક્વોલિટી. એવી રીતે આને બેલેન્સ કરીને ઊભા કરવામાં આવે છે કે આને તમે તપલી મારો એટલે કે મ્યુઝિકલ ક્વોલિટી આમાંથી જનરેટ થાય છે. તો અહીંયાથી ક્વેશ્ચન યુપીએસસી પૂછેલો હતો. તમે સમજી શકો છો કે યુપીએસસીમાં કયા પ્રકારના ક્વેશ્ચન આવે છે. તો મેં તમને એકદમ ડિટેલમાં ઇન્ફોર્મેશન આપી છે. હવે જો યસ્ટરડે મેં તમને મમલ્લાપુરમ વિશે ક્વેશ્ચન પૂછ્યો હતો અને ઘણા બધા આપણા જે રિસ્પેક્ટેડ મેમ્બર છે તેમને બેસ્ટ આન્સર આપ્યા હતા. તો આજે મેં તમને હમ્પી વિશે એકદમ ડિટેલમાં ઇન્ફોર્મેશન આપી, બરાબર છે. તો હવે તમારે છે ને સાંચી વિશે થોડી ઇન્ફોર્મેશન આપવાની છે. તમે યુપીએસસી, જીપીએસસી, સ્પીપા કોઈ પણ એક્ઝામનું તમે ક્વેશ્ચન પેપર ઉઠાઈ લો, ડીવાયએસઓ હોય કે પીઆઈ હોય, તમને સાંચીનો જે સ્તૂપ છે તેના વિશે તમને ક્વેશ્ચન જોવા મળશે. તો આજે તમે એક કામ કરો, સાંચીના સ્તૂપ વિશે તમે ઇન્ફોર્મેશન એકદમ થોડું રિવાઇઝ કરી લો કે ભાઈ આ જે સાંચીનો સ્તૂપ છે તો એ કયા સ્ટેટમાં આવેલો છે. આ સાંચીના સ્તૂપને સૌથી પહેલાં કોને દ્વારા બંધાવવામાં આવ્યો હતો, કઈ સદીમાં બંધાવવામાં આવ્યો હતો, અને આમાં કઈ કઈ ડાયનેસ્ટીના ઇન્સ્ક્રિપ્શન જોવા મળે છે. જે રીતે મૌર્યન ડાયનેસ્ટી છે અને જે સાતવાહન ડાયનેસ્ટી છે, તો આમાં કઈ કઈ ડાયનેસ્ટીના ઇન્સ્ક્રિપ્શન જોવા મળે છે. તો આ તમને ખબર હોવી જોઈએ. આજ તમે આજે થોડું આનું રિવિઝન કરી લો, કારણ કે એક્ઝામ માટે સાંચીનો સ્તૂપ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. 100% મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ઠીક છે. એના પછી જે નેક્સ્ટ આર્ટિકલ છે તો એક્ઝામ માટે એટલો રેલેવન્ટ નથી, પરંતુ એક જ લાઇનમાં ક્વેશ્ચન આવશે તો આ જ પ્રકારનો બનશે કે ગ્રીન ટર્મ અહેડ માર્કેટ શું છે. તો જો ગ્રીન ટર્મ અહેડ માર્કેટ શું છે તો આના વિશે ડાયરેક્ટ ક્વેશ્ચન બનશે. તો રિન્યુએબલ એનર્જી માટેની જે પણ પ્રોડક્ટ હોય, ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખજો. ગ્રીન વર્ડથી તમે સમજી શકો છો. ગ્રીન ટર્મ અહેડ માર્કેટ, રિન્યુએબલ એનર્જી માટેની જેટલી પણ પ્રોડક્ટ છે તો એમાં વર્લ્ડની પહેલી માર્કેટ છે. સમજી ગયા? રિન્યુએબલ એનર્જી માટે જે જો અહીંયા છે ને મેં સ્ટેટમેન્ટ લખેલું છે, ધ માર્કેટ ઇઝ ધ ફર્સ્ટ એક્સક્લુઝિવ પ્રોડક્ટ ફોર રિન્યુએબલ એનર્જી સેક્ટર ઇન ધ વર્લ્ડ. એટલે કે વર્લ્ડની અંદર રિન્યુએબલ એનર્જી સેક્ટરની જેટલી પણ પ્રોડક્ટ જોવા મળે છે તો એની એક્સક્લુઝિવ પ્રોડક્ટ આ માર્કેટની અંદર જોવા મળશે. અને આ જે પ્રોડક્ટ છે તો એને રિસન્ટલી આ જે માર્કેટ છે ગ્રીન ટર્મ અહેડ જે માર્કેટ છે જે ખાસ કરીને ઇલેક્ટ્રિસિટી માટે છે, તો એને પેન ઇન્ડિયા એટલે કે ઓલ ઇન્ડિયા લેવલ ઉપર આપણા જે યુનિયન મિનિસ્ટર ફોર સ્ટેટ ફોર રિન્યુએબલ એનર્જી છે તો એના દ્વારા લોન્ચ કરવામાં આવી છે. તો આ તમારે ખાસ અહીંયાથી આટલું આ જે ફર્સ્ટ લાઈન લખીને આને તમારે નોટ ડાઉન કરી દેવાની છે, કારણ કે ક્વેશ્ચન અહીંયાથી બનવાની સંભાવના ખૂબ જ વધારે છે. તો આ તમે યાદ રાખી લેજો, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. એના પછી જે નેક્સ્ટ આર્ટિકલ છે તો એ જીઓગ્રાફી માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. બાલ્ટિક નેશન, તમે વારંવાર ન્યૂઝમાં સાંભળ્યું હશે. તો આ બાલ્ટિક નેશન વિશે હું તમને આજે એની જીઓગ્રાફી વિશે ઇમ્પોર્ટન્ટ ઇન્ફોર્મેશન આપવાનો છું. તો અત્યારે બાલ્ટિક નેશન છે તો આમાં મેઇનલી 3 કન્ટ્રી આવે છે. આ જે બાલ્ટિક ટર્મ છે ને તો એક જીઓ પોલિટિકલ ટર્મ છે. સમજી ગયા? એક ભૂ રાજનીતિક, આપણે આને ગુજરાતીમાં જીઓ પોલિટિકલનો મતલબ શું થાય? ભૂ રાજનીતિક એવો કંઈક થાય છે, મને 100% ખબર નથી, જોઈ લેજો. તો આ એક જીઓ પોલિટિકલ ટર્મ છે. અને મેઇનલી આ યુરોપની જે 3 કન્ટ્રી છે એમાં પણ ખાસ કરીને જે નદન યુરોપ છે, નદન યુરોપમાં જે ઈસ્ટર્ન કોસ્ટ છે, યાદ રાખજો, અને હું તમને મેપમાં પણ બતાવું છું. નદન યુરોપની જે ઈસ્ટર્ન કોસ્ટ છે તો એમાં મેઇનલી 3 કન્ટ્રી માટે આ જે ટર્મ છે તો યુઝ થાય છે. 3 કન્ટ્રી કઈ છે? ઇસ્ટોનિયા છે, લાતવિયા છે અને લિથુઆનિયા છે. યાદ રાખજો, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. બાલ્ટિક કન્ટ્રીમાં કઈ 3 કન્ટ્રી આવે છે? ઇસ્ટોનિયા, લાતવિયા અને લિથુઆનિયા. તો આ જે 3 કન્ટ્રી છે, લિથુઆનિયા, તો આ જે 3 કન્ટ્રી છે તો એની માટે આ જે બાલ્ટિક ટર્મ છે તો યુઝ થાય છે, જીઓપોલિટિકલ ટર્મ છે. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એરિયાઝ ઓફ ધ કોર્પોરેશન, આ 3 કન્ટ્રીનું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એરિયાઝ ઓફ
ઓફ ધ કોર્પોરેશન શું છે, તો ખાસ કરીને એમની જે ફોરેન પોલિસી છે, સિક્યોરિટી પોલિસી છે, ડિફેન્સ છે, એનર્જી છે, ટ્રાન્સપોર્ટેશન છે, તો આમાં મેઇનલી આ જે ત્રણેય કન્ટ્રી છે તો એના દ્વારા કોર્પોરેશન કરવામાં આવે છે. અને આ જે ત્રણેય કન્ટ્રી છે, યાદ રાખજો, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ સ્ટેટમેન્ટ છે કે યુરોપિયન યુનિયન, એના સિવાય નાટો એટલે કે નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઇઝેશન, યુરોઝોન અને OECD, તો આ બધાની આ ત્રણેય કન્ટ્રી મેમ્બર છે. યાદ રાખજો, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. યુરોપિયન યુનિયન, નાટો, યુરોઝોન અને OECD, તો આ બધાની આ ત્રણેય કન્ટ્રી મેમ્બર છે. ઓલ થ્રી કન્ટ્રીઝ આર ક્લાસિફાઈડ એઝ ધ હાઈ ઇન્કમ કન્ટ્રી. જે વર્લ્ડ બેંક છે તો એના દ્વારા ત્રણેય કન્ટ્રીને હાઈ ઇન્કમ કન્ટ્રી તરીકે ક્લાસિફાઈડ કરવામાં આવી છે, કારણ કે આમાં જે હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ છે તો ખૂબ જ હાઈ જોવા મળે છે. તો અત્યારે જો OECD ન્યૂઝમાં છે તો આના વિશે હું તમને થોડો ક્વેશ્ચન પૂછી લઉં કે આ OECD શું છે અને ઇન્ડિયા આનું મેમ્બર છે કે નહીં. આના વિશે તમે થોડું રિવિઝન કરીને તમને ઈચ્છા થાય તો આના વિશે આન્સર આપજો, કારણ કે એક્ઝામ માટે આ પણ રેલેવન્ટ છે. તો દરેક લોકો આના વિશે પણ તમને એવું લાગે કે ભાઈ તમારી પાસે થોડો વધારે ટાઈમ છે તો આના વિશે થોડી ઇન્ફોર્મેશન ગેધર કરીને કમેન્ટમાં આના વિશે પણ આન્સર આપી દેજો, કારણ કે એક્ઝામ માટે ખૂબ જ રેલેવન્ટ છે. અને ઇન્ડિયા આનું મેમ્બર છે કે નહીં OECDનું, તો આના વિશે પણ ઇન્ફોર્મેશન આપશો તો વધારે સારું લાગશે. તો આજે આપણે બધા આર્ટિકલ ડિસ્કસ કરી લીધા છે અને ક્યારેક સ્લીપ ઓફ ટંગ થઈ હોય તો ત્યારે તમારે એને અવોઇડ કરવાનું છે અને ઇગ્નોર પણ કરવાનું છે, કારણ કે જે કામની વસ્તુ હોય ને, હું તમને પહેલાં પણ કીધું છે કે 95% જે આપણે એકદમ પરફેક્ટ આપણે ક્યારેક સમજાવવાનું થાય છે, પરંતુ 5% આપણે ક્યારેક સ્લીપ ઓફ ટંગ થઈ જાય છે, તો એને તમારે ઇગ્નોર કરી દેવાની. જે કામની વસ્તુ હોય ને એના ઉપર ફોકસ કરવાની, કારણ કે ક્વેશ્ચન કામની વસ્તુ ઉપરથી બનશે. જે નકામી વસ્તુ ત્યાંથી કોઈ ક્વેશ્ચન બનવાનું નથી. તો હું તમારાથી એ જ એક્સપેક્ટ કરીશ કે ભાઈ દરેક લોકો હંમેશા જે પોઝિટિવ વસ્તુ છે તો એના ઉપર ફોકસ કરે, કારણ કે મેં પહેલાં પણ કીધું છે કે આપણે કોઈ પ્રોફેશનલ સ્પીકર કે પ્રોફેશનલ ટીચર નથી. આપણે ફક્ત એક પેશનથી આપણે કામ કરીએ છીએ અને પેશનથી કામ કરવાની જે મજા આવે ને એ ક્યારેય બીજી વસ્તુમાં આવતી નથી. તો આ પણ તમારે યાદ રાખવાનું છે. જે પણ ક્વેશ્ચન પૂછવામાં આવે દરેક લોકો આન્સર આપવાનો પ્રયત્ન કરજો, અને વિડીયો ગમે તો લાઇક જરૂર કરજો, ના ગમે તો ડિસલાઇક કરજો, અને વિડીયોના કમેન્ટ બોક્સમાં આન્સર જરૂર આપજો. સો ગાઈઝ, થેન્ક્સ ફોર વોચિંગ. તમારા બધાનો દિવસ શુભ જાય.